નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનની શરૂઆત કરી મહત્વના સમાચારોથી. 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં સર્જાયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 260 નિર્દોષ મુસાફરોના દિવંગત આત્માઓની શાંતિ માટે ગાંધીનગરના પુનિત વન ખાતે એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર અનિલ કુકડ, નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક લક્ષ્મણસિંહ સોલંકી, સોનીભાઈ, પ્રવીણભાઈ વિઠલાણી સહિતના અગ્રણીઓ, સરકારી અધિકારીઓ, વયસ્ક નાગરિકો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો હાજર રહ્યા હતા. અકાળે કાળનો કોડિયો બનેલા તમામ મુસાફરોના પરિવારજનોના દુઃખમાં સહભાગી થઈ ઉપસ્થિત સર્વે નાગરિકોએ ગાયત્રી મંત્રના જાપ અને 2 મિનિટનું મૌન પાડી અશ્રુભીની આંખે દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ઈશ્વર તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી.